ગંગાજી લઈ આવતા નહીં. મને કે કેમ બાપુ તમે ના પાડો? સાંભળજો તમે તારે. ને હું ગંગાજી કે બધા નાતા હતા. મેં ગંગાજીને પૂછ્યું, હું ગંગાજી આપણે નાય છે તો આ બધા પાપ જાય જ ક્યાં? તો તમે આ મેલી થઈ જાય, બધા પાપ સંગ્રહ ક્યાં? એ કે ભરના દીકરા ટપોરી પાછું ભરીને લઈ જાય, બાપ મને ત્યાં મોઢામાં નાખી દે. તો ભરના દીકરા પાપ ધોવાય છે, પાછી ટપોરી ભરીને લઈ જાય છે, અને એનો બાપ મને તેના મોઢામાં નાખે છે. એટલે હું તો એમનો ગંગાજી પવિત્ર એટલે છું, હું તો મારા ગંગાજી નથી લઈ જાઉં. એ ઘરના ગોળાનું પાણી પીને ગાયત્રી મંત્ર બોલી કે કોઈ બી મંત્ર બોલીને તુલસીનું પાન નાખી દો એટલે કે હું ગંગા જ છું. ત્યાં ભીષ્મ પિતાને જમીનમાંથી પાણી કાઢીને નડતું નહોતું, પણ પાતાનું પાણી કાઢીને પાયું તો ગંગાજી કરતા પવિત્ર થઈ ગયું. એટલે મહેરબાની કરીને તમારે લેવી તો આવજો, વાંધો નહીં. પણ જયારે કોઈ સંતને હાર પહેરાવે ને ત્યારે મેં એક નવું સરસ મજાનું એક જ્ઞાન કાલ જ બનાવ્યું કે એક ફૂલનો બગીચો હોય, એને તમે પાણી પાઓ એટલે ફૂલ આસ્તે ખીલવા માંડે, અને એ ફૂલ લઈને કે ભગવાનના ચરણે મૂકી દો તો ભગવાન તમને પ્રસન્ન થાય. કોઈ સંતને પહેરાવો તો તમને આશીષ મળે. તમારા દુશ્મનને હાર પહેરાવો તો તમારી દુશ્મની ઘટે. અને એ ફૂલને કોઈ સ્મશાન યાત્રા જાતી હોય પહેરાવો તો તમારા પાપ લેતો જાય અને ધર્મ દેતો જાય. અને એ ફૂલની પાંદડી વેર વિખર કરીને તમે ફેંકી દો તો એ વેર વિખર કરતી કરતી ભાઈ ક્યાંય ગાર્ડન થઈ જાય. તો ભલે આપણા સંતોએ જેટલા ફૂલ આપણે નાખ્યા છે, આપણે બધીની પાંદડીઓ છે, આપણે ગમે તે કરે માણસ, તો આજ બધી પાંદડીઓ આખી ફૂલ થઈને બેઠી છે બાપુની. એ માટે ધન્યવાદ. જય ગિરનારી, જય માતાજી. આઈ લવ યુ. થાય કરી લેવાનું. આ એટલે આપણી માં, આય એટલે આપણી માં. અને એક લઈઓ જેવા દીકરા બનો ને જેટલું દાન પુણ્ય થાય એટલું કરી લેજો, બાકી કાંઈ નથી આવવાનું. આજે પાર્ટી પ્લોટ કરીને બે માખ્યું બે, બાકી કોઈ ન બે. જેમ ગાંધીજી પ્રસન્ન થાય એમ બધાને ખીમજી પ્રસન્ન થાય. મારો બહુ પ્રિય છે, મને ગાંધી વાળો લાગે ને ખીમજી વાળો, કેમ કે બે ને બાલ જ નથી, ભલે કઈ ઉપાધિ જ નહીં. જે જિંદગીની અંદર બચપણમાં આપણે મા વાલી લાગે, જુવાનીમાં પત્ની વાલી લાગે, પણ ગણપતમાં ગઢપણ આવે તો તમારે ગાંધીજી વાળો લાગે, 1000 વાળી 500 વાળી. તો જિંદગીમાં એવું નથી કે આપણે પૈસા વાળા છે, પણ વ્યસનના જેટલા પૈસા બચે એ તમને વાલા લાગે. તમે ખાઓ, તમાકુ, બીડી પીવો, ધતુરો પીવું, ગાંજો પીવું, શરબત પીવું, દારૂ નહીં બોલું, દવા દારૂ બધી કે शरबत पीऊं, जी भर के पी और गटर में गिर और इज्जत में गिर. जो जटलू बने એટલું તમે વ્યસનથી આગળ રાખજો. આ તમારા ગુરુ પાસે આવ્યા છો તો જેટલું બને જેટલા વ્યસનના પૈસા બચે એ સારા રસ્તે વાપરે. છોકરાને ફિક્સ ડિપોઝિટમાં મૂકજો, મોઢાની ફિક્સ ડિપોઝિટમાં ન મૂકતા. આ મારા તમને અહીં આવ્યો છું, સારું લાગે તો વધાવજો, નકર થાય કરી લેજો. જય ગિરનારી, જય માતાજી.